દેવા તું લગન કેમ નહીં કરતો? લગન તો કરી લે. અરે કરીશું યાર. પણ શું કરીશું હવે કરવા તો પડશે ને. અરે નહીં કરવા મારે. ના કરવા શું કઈ કારણ છે? અરે નહીં કરવા. ના ભાઈ કરવા તો પડશે જ. કઈ તકલીફ હોય તો કે. મારા કપડા લેવું તો રેમન્ડ પ્રિન્સેસ માંથી જ લેવું. હા તો ચાલ હું લઈ જાઉં રેમન્ડ પ્રિન્સેસ ની અંદર. અરે દેવા તું આજ રેમન્ડ પ્રિન્સેસ કહેતો હતો ને? હા બસ આજ યાર. હા તો ચાલ હેડો. આજો આઈડુ પ્રિન્સેસ રેમન્ડ શોરૂમ જો. આજો મારે તારે જબ્બા લેકા કોટી અને કુર્તાઓ ને. જો આ જબ્બા લેકા કોટી મારા હાથ લેવાનું જો. આ લેવાનું છે ને? હા આ તારા બજેટમાં જ છે બકા. આ 3000 થી માંડીને 4000 રૂપિયામાં મળી જશે. આપણે પછી જો આ બધા ફેન્સી કુર્તા તારે જોરદાર. આ તારે સંગીતમાં પહેરવા માટે. આપી દો આવી દો. આ એ લેવો છે ને? ચાલ એક આ રહ્યો આ બરાબર. પછી જો સારું બ્લેઝર બતાવી દો. જો પછી જો સૂટ બતાવ ને ભાઈ. બોબી દેઓલ જેવો સૂટ પહેરો તારે. તું બોબી દેઓલ જેવો છે? હા લે આ જો આ બોબી દેઓલ જેવો સૂટ તારે. આ પણ તારે સાંભળ ખાલી 3 થી 4000 રૂપિયામાં મળી જશે બોબી દેઓલ જેવો સૂટ. હા પછી જો આ તારે સંગીતમાં પહેરવા માટે સ્પેશિયલ ઇન્ડો વેસ્ટર્ન જો કેવી છે? સારી જોરદાર લાગે તો. જોરદાર લાગે ને? બરાબર. અને હવે આ જો તારે લગ્નમાં પહેરવા માટે શેરવાની બરાબર. આ બધું તારે બજેટમાં અને રિઝનેબલ ભાવથી હોલસેલ ભાવમાં પડી જશે. બરાબર ઓકે ને? હા ડન આ બધી વસ્તુ ડન જ કરો.